હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો કાલે આપણે હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ જોયેલું, પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ જોઈશું. આજે કોનું જોઈશું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ. તો હવે જો અહીંયા સી ડબલ બોન્ડ ઓ, આર હોય તો કીટોન આવી રીતના, પછી RH હોય તો આલ્ડીહાઇડ, બરાબર. તો હવે એની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરી છે આવી રીતના RMgX. આ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. એ ઉમેરી એટલે શું થશે ખબર? આ આર ખરો ને એ સીધો સી જોડે જોડાઈ જશે. હવે એટલે બંધ તૂટ્યા, આ બંધ તૂટ્યો. હવે આ બંધ તૂટે, ભેગા કરવામાં તો બે બંધ બનાવેલા, બંધ બનાવે ત્યારે બે ભાગનો ફાળો આલેલો. બંધ તોડે છે તો બેને મળશે જે મળશે. તો શું થશે? આ પ્રક્રિયા ખરું ને એમાંથી એક આર કાર્બન જોડે જશે, નાકોની જોડે જશે ઓક્સિજન જોડે. તો જુઓ આવી રીતના બની જશે. આર જોડાઈ ગયો, હવે ઓક્સિજન જોડે શું આવી ગયો? આ શું બચ્યો? MgX આવી ગયો. હવે શું થયું દેખો, હવે આની HClની પ્રક્રિયા, HCl ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે કેના વડે? H2O એટલે કે H પ્લસ એસિડિક અને OH માઇનસ બેઝિક માધ્યમ. એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. તો દેખો શું બનશે? આ કાર્બન ડબલ બોન્ડ તો હતા, હવે જો આની જોડે આરનો આર તો રહેશે આલ્કાઇલ, પણ હવે આ MgX દૂર થશે. કોને લઈને? આ OHને લઈને. તો MgOHX દૂર થઈ ગયો, આ MgOHX દૂર થઈ ગયો. તો શું વધ્યું? H પ્લસ રહ્યો, કોની જોડે જોડે જશે? આ MgX તો જતો રહ્યો, પણ કોની જોડે જોડે જશે? આ ઓક્સિજન રહ્યો તો આની જોડે જોડે જશે. તો બની ગયો આવી રીતના. હવે બીજી, હવે આ છે આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ. તો હવે આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ એમાં દેખો આલ્ડીહાઇડ માટે, આલ્ડીહાઇડ છેલ્લે શું આવશે? CHO, R અને H આવી ગયો, R અને H આવી. હવે શું કીધું છે? આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ એટલે OHનું ઉમેરણ થાય. હવે શુષ્ક HClની હાજરીમાં કરે છે પ્રક્રિયા. કઈ? શુષ્ક HClની હાજરીમાં પ્રક્રિયા કરે છે. તે લખો શું થશે? હવે આ બંધ તૂટશે, આ બંધ તૂટે. પ્રક્રિયામાં બંને ભાગ લીધેલો એટલે બંનેના ઇલેક્ટ્રોન મળીને બંધ બનાવેલો. હવે છૂટો પડે તો બંનેને મળશે, કારણ કે બંને ભાગમાં રચેલો એટલે તૂટે તો બંનેને મળશે. તો આર તો એમના એમ, આ H એમનો એમ, આ બંધ તૂટી ગયો. આમ આની જોડે શું જોડાઈ જશે? શું જોડાઈ જશે? આ આર O જોડે આર જોડાઈ જશે, અને આ કોની જોડે જોડાશે? OH. તો આવી રીતના બનશે OH અને OR, બરાબર આમ બનશે. આ હતી હેમી એસિટાઇલ. શું બનશે? હેમી એસિટાઇલ. O જોડે આર જોડાશે અને કાર્બન જોડે શું જોડાશે? OH. થઈ ગયું. હવે એનું શું થશે? ROH બોન્ડ H2O દૂર થશે. કઈથી H2O દૂર થાય? દેખો આનો OH અને આનો H એટલે H2O દૂર થઈ ગયો. આમાં શું બચ્યું? O, નાની અંદર R. તો દેખો આવી રીતના બની જશે RH બોન્ડ OR બોન્ડ OR મળી ગયું એસિટાલ. શું મળ્યું? આ એસિટાલ. દેખો આવી આ પ્રક્રિયા. હવે આગળ છે કીટોન માટે. કોના માટે? કીટોન માટે. કીટોન માટે શું છે? દેખો કીટોન માટે એટલે શું આવી જશે? બંને બાજુ આર આવી જાય, ડબલ બોન્ડ O થઈ ગયું. હવે પ્લસ OH CH2OH થઈ ગયો. OH હોય એટલે લખતા બિચારને HH હોય. હવે શુષ્ક HClની હાજરીમાં બોન્ડ H2O દૂર થશે. હવે H2O કઈના જશે? આ OH અને આનો H દૂર થઈ ગયો. તો શું વધ્યું? CH2. આમાં OCH2 વધ્યો. તો દેખો આર હવે એક બોન્ડ, આ બોન્ડ તૂટે, જેમ કીધું તેમ બોન્ડ તૂટે એટલે કંઈ નહીં કંઈ શું જોડે જશે? એક શું જોડે જશે? OCH2. હવે આ CH2 રહેલા પણ કોની જોડે? O જોડે. આમાં બી O વધેલો તો CH2 થઈ ગયો.
થઈ ગયું. હવે આને શું કહેવાય? ચક્રીય કીટાલ અથવા ઇથિલિન ડાય કીટાલ. શું કહેવાય? ઇથિલિન ડાય કીટાલ. બરાબર. જો અહીં આવે કીટોન માટે હતું એટલે આરઆર આવ્યો. કીટોન માટે હતું એટલા માટે અહીં આરઆર આવ્યો. આલ્ડીહાઇડ માટે હતું એટલે અહીં આરએચ આવ્યું. તો જો કીટોન માટે CH2 જોડાઈ ગયા. હવે આમાં શુષ્ક HCl ઉદ્દીપકની હાજરીમાં થાય H2O દૂર થાય એટલે કંઈથી આ OH ને આનો H દૂર થઈ જશે. તો આમાંથી બંધ તૂટીને પ્રક્રિયામાં બંને બંધ બનાવવા માટે ભાગ લીધેલો તો બંધ બનેલો એટલે જે બી આ બંધ તૂટે તો બેવને મળશે એટલા માટે બંધ તૂટ્યો. તો આમાંથી H2O દૂર થયો, આનો OH ને આનો H દૂર થઈ ગયો. તો આમાં CH2 વધી ઓક્સિજન જોડે જોડાશે અને OH2 આ કાર્બન જોડે જોડાઈ જશે. જોડાઈ ગયો. તો આ ચક્રીય છે એટલે ચક્રીય કીટાલ. આવી રીતના ચક્રીય છે એટલા માટે ચક્રીય કીટાલ અથવા ઇથિલિન ડાય કીટાલ. જો હવે ફરી એકવાર પ્રક્રિયા જોઈ લો. પહેલાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ કર્યું RMR-MgX. પછી આમાં આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. બેવમાં આલ્કોહોલ ઉમેરાય છે આલ્ડીહાઇડ ને કીટોનમાં. તો આલ્ડીહાઇડ હતો એટલા માટે RH, કીટોન હતો એટલે RR. જો આલ્ડીહાઇડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.